हाँ તમે તમારે અમારે કોમેન્ટ્રી કો કઈ દે કોમેન્ટ્રી તમારી જ હોય ને યાર. હા દાદા હળજો સેક્રેટરી જોવા બેન ભાઈ જ્યાં સુધી અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળની આજની બેઠક મળી એનો મુખ્ય અમારો ઉદ્દેશ હતો કે અમારી શાળાઓને કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવે છે ને છેલ્લા 3 દિવસથી એટલી બધી ઇન્ટેન્સિફાય એ લોકોની એક્ટિવિટી થઈ ગઈ છે કે આજ દિન સુધી આજે 3જા દિવસે પણ અત્યારે ફોન ચાલુ છે કે અમારી શાળાઓને સીલ મારવામાં આવે છે. હવે ક્યાંક કોઈક દુર્ઘટના થાય અને એના ભૂકંપના આઘાત પ્રત્યાઘાત આખા ગુજરાતમાં પડે છે અને એની અંદર બી આજે અમારી મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ કે જ્યારે અમે પરમિશન મેળવીએ છીએ એટલે કે પ્રાથમિકની હોય કે માધ્યમિકની હોય તો એ અમારા બધા ડોક્યુમેન્ટ જોઈને પરમિશન આપતા હોય છે. એક પણ ડોક્યુમેન્ટ ખૂટતો હોય તો એ પરમિશન આપતા નથી ને એમાં ખાસ કરીને શાળા મકાનના બીયુપી હોય, શાળાનું ભાડા પ્રમાણ એટલે 30 વર્ષનો ભાડાપટ્ટો હોય કે સિવાય અમારી ફાયર એનઓસી હોય, આ બધું છે. હવે જે જૂની શાળાઓ છે એમાં બી મેં આપને કહ્યું એમ કે 2001માં ભૂકંપ બાદ આ બીયુપી એ આવ્યું. 2001 પહેલાની જે શાળાઓ હતી એ શાળાઓના મકાનો અને અંગ્રેજોના વખતના મકાનો અને આપણા બાદશાહના વખતના મકાનો એટલે દર વખતે બાંધકામ માટેના નિયમો બદલાતા જાય છે અને જ્યારે નિયમો બદલાતા જાય ત્યારે એ નિયમ મુજબ મારું બિલ્ડિંગ હોવું જોઈએ એ કોઈ શક્યતા જ નથી. તો એવા સંજોગોની અંદર રાજ્ય સરકારને અમે 2 વાતની રજૂઆત કરવાના છીએ. 2001 પછીના બિલ્ડિંગ માટે આપ બીયુપીની અપેક્ષા રાખો. 2001 પહેલાના બિલ્ડિંગો માટે દર 3 વર્ષે અમારે જે બિલ્ડિંગ સ્ટેબિલિટી સર્ટિફિકેટ અમે સ્ટ્રક્ચરલ એન્જિનિયરને રૂબરૂ બોલાવી અને અમે રજૂ કરીએ એટલે માન્ય રાખો. આ 2 વાત. ત્રીજી વાત એ છે કે જેણે અરજી કરી ઇમ્પેક્ટ ફીની કોર્પોરેશનમાં એ બધી ફાઇલો પડી રહી છે. જ્યારે ફાઇલો ત્યાં પડી રહી છે કોર્પોરેશન વાળા હા નાનો જવાબ નથી આપતા, કેટલી રકમ ભરવી એનો જવાબ નથી આપતા. તો અમારી કક્ષાએ અમે તો 100 રૂપિયાની અરજી રસીદની અમારી પાસે રસીદ છે. તો એ સંજોગોની અંદર આ આપના માધ્યમથી, આ ટીવીના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીને અમારી વિનંતી છે કે કોર્પોરેશનોને આપ સૂચના આપો કે અમારી પાસે કદાચ મેદાન ના હોય કે અમારી પાસે પાર્કિંગની સુવિધા ના હોય તો એવા સંજોગોની અંદર થોડી ઘણી છૂટછાટ આપીને, કારણ કે આ શૈક્ષણિક સંસ્થા છે અને એ સંજોગોમાં અમને અમારું શાળાના સીલ ખોલી આપો. કારણ કે હજુ તો શાળા 13મીએ શરૂ થઈ છે. 13 દિવસની અંદર હાહાકાર મચી ગયો છે. તો એ સંજોગોની અંદર અમે ઈચ્છીએ છીએ કે શિક્ષણને બિનજરૂરી આ રીતે હેરાન ન કરવું, હસ્તક્ષેપ ના કરવો અને શક્ય હોય ત્યાં સુધી આમ બી આપણે શિક્ષણમાં થોડાક પાછળ છીએ તો સારું શિક્ષણ આપવું હોય તો આ બધું જે છે એમાં થોડીક છૂટછાટ આપવી જોઈએ. બાળકો અભ્યાસ પર શું અસર પડી રહી છે કારણ કે આટલી 64 જેટલી શાળાઓ સીલ કરાઈ? 64 તો આપ પહેલા દિવસની વાત કરો છો, ગઈકાલની વાત કરો ને આજની વાત કરો એટલે એ સંજોગોમાં આ બાળકોનું તો અસર થઈ જ છે. પણ અમારા જે માની લો કે અમારે જે અમારા પેપર્સ છે એનઓસીના કે બીયુપીના કે બધા પેપર્સ લોક થઈ ગયા છે. એ સિવાય અમારા અત્યારે પરીક્ષા ચાલી રહી છે, પૂરક પરીક્ષા. અમારા છોકરાઓની જે હોલ ટિકિટ છે એ અંદર પૂરાઈ ગઈ છે.
ને એ સિવાય આજે અમારો સ્ટાફ આવીને રોડ ઉપર બેસે છે. તો એ તો કોઈ સંજોગોમાં ના ચાલે. તમે પ્રતિક રૂપે 1 કે 2 કે 4 રૂમ અમે સીલ મારો અને અમને એ રીતે નોટિસ આપો એટલે અમે 15 દાડામાં કે મહિનામાં અમે એની પૂર્તતા કરીશું.